દાહોદની ઘટના બાદ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ ઘટનાને કલંકરૂપ ગણાવી। ઘટના સમગ્ર ગુજરાત માટે કલંકરૂપ હોવાની વાત તેમણે કરી। સાથે જ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે। સરકાર સામાન્ય લોકોના વરઘોડા કાઢી વાહવાહી લૂંટે છે। સરકાર તટસ્થ કાયદાકીય વ્યવસ્થા કરે। ગુજરાતમાં દાહોદના સંજેલી ખાતે એક મહિલાને નગ્ન પરેડ કરાવવામાં આવી, આખા ગામમાં ફેરવવામાં આવે। મને એમ લાગે છે કે આ સૌથી નિમ્ન કક્ષાનું કૃત્ય, શરમજનક કૃત્ય અને સમગ્ર ગુજરાત માટે કલંકરૂપ છે। આપણે સોસાયટી માટે કલંકરૂપ, આખી કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરાવું છે। એક તરફ આપણે મોટા પાયે કરોડ રૂપિયાના ખર્ચે બેટી બચાવોના મોટા મોટા સૂત્રો પોકારીએ, જાહેરાતો કરીએ, અને બીજી બાજુ આપણી મહિલા જ સલામત નહીં। આ કઈ પ્રકારના ગુજરાત તરફ જઈ રહ્યા? જે ગુજરાત ગાંધી સરદારના ગુજરાત તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ, એ ગુજરાતમાં આવી નિમ્ન કક્ષાની ઘટના બને। મહિલાની સંપૂર્ણપણે અપમાનજનક સ્થિતિ નહીં, એની જે શબ્દો વાપરી એટલા શબ્દો ખૂટે એટલી કલંકરૂપ ઘટના, અને છતાં સરકાર બીજી બાજુ વાતો કરે કે અમે બહુ મજબૂતીથી કામ કર્યું।